હાલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ તત્વના પરમાણવીય દળ અંગેની માહિતી અભ્યાસ કરી ગયા, જેમાં ભૂતકાળમાં 19મી સદીમાં કઈ પ્રથા હતી અને હાલમાં કઈ રીતે પરમાણવીય દળનો અભ્યાસ કરવામાં આવે છે તેના વિશે ડિસ્કસ કરી ગયા. અને લાસ્ટ લેક્ચરની અંદર કોઈ પણ પરમાણુનું પરમાણવીય દળ AMU માં આપેલું હોય તો તેને ગ્રામમાં કઈ રીતે કન્વર્ટ કરવું, અને જો ગ્રામમાં આપેલું હોય તો તેને AMU માં કેવી રીતે કન્વર્ટ કરવું એના વિશે પણ અભ્યાસ કરી ગયા, રાઈટ? અને મેં તમને એક હોમવર્ક પણ આપેલું હતું અને બીજું એ પણ કીધેલું હતું કે 1 થી 20 નંબર 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વના પરમાણવીય દળ આપને ખ્યાલ હોવો જોઈએ. પરંતુ જો તમને પરમાણવીય દળ મળેલા ન હોય તો મેં અત્યારે બોર્ડ ઉપર 1 થી 20 પરમાણુ ક્રમાંક સુધીના તત્વોના પરમાણવીય દળ આપની સામે લખીને રાખેલા છે. આપણે આ યાદ રાખવાના રહેશે, કેમ કે કોઈ પણ એક્ઝામ્સની અંદર જો તમારે પરમાણવીય દળનો ઉપયોગ કરવાનો થાય તો ઓલમોસ્ટ એક્ઝામમાં પરમાણવીય દળ આપેલા હોય છે, પણ એ હેવી પરમાણવીય દળ હોય ત્યારે 1 થી 20 સુધીના તત્વોના પરમાણવીય દળ ઓલમોસ્ટ આપવામાં આવતા નથી, એટલે તમને યાદ રાખવા પડશે. ઓકે, આજનો આપણો ટોપિક જો અભ્યાસ કરવો છે એ છે આણ્વીય દળ, સરેરાશ આણ્વીય દળ અને સૂત્ર દળ. તો દીકરાઓ, આજનો આ ટોપિક શરૂઆત કરીએ એની પહેલા જો આપને મારા કેમિસ્ટ્રીના લેક્ચર્સ ભણવાની, અભ્યાસ કરવાની મજા આવતી હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરજો. હવે આપણે આગળના ટોપિકને ડિસ્કસ કરીએ. સરેરાશ આણ્વીય દળ અને આણ્વીય દળ, મોલેક્યુલર માસ. આણ્વીય દળ કેને કહેવાય? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુની રચના, molecules is formed by the atoms. More than one atoms are combined with each other and form molecule. એક કરતા વધારે પરમાણુઓ ભેગા થઈ અને અણુની રચના કરે. મતલબ અણુમાં એક કરતા વધારે પરમાણુઓ અવેલેબલ હોય, એ પરમાણુઓ એકબીજા સાથે જુદા જુદા પ્રકારના બંધો દ્વારા જોડાય અને એક અણુ, મોટા કદના અણુની રચના કરતું હોય, રાઈટ? જેમ કે CH4, મિથેન CH4, એમાં 4 હાઇડ્રોજન પરમાણુ અને 1 કાર્બન પરમાણુ, આવા કુલ 5 પરમાણુઓના કોમ્બિનેશનથી એક CH4 નો એક અણુ બને. ગ્લુકોઝ C6H12O6, ગ્લુકોઝ એ C6H12O6 ગ્લુકોઝ, જેમાં 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજનના કોમ્બિનેશનથી એક ગ્લુકોઝનો અણુ બને છે. તો આપણે અભ્યાસ કરવો છે તે અણુનું આણ્વીય દળ કેટલું. તો સ્વાભાવિક છે કે એ અણુનું આણ્વીય દળ એ તેમાં રહેલા બધા જ પરમાણુઓના પરમાણ્વીય દળનું કુલ મૂલ્ય હોઈ શકે. મારા શરીરનું કુલ વજન એ મારા શરીરમાં રહેલા 2 હાથ, 2 પગ, 1 માથા, 1 ધડ, શરીરનું કુલ વજન એ બધા જ અંગોના વજનનો સરવાળો હોય. એ જ રીતે કોઈ પણ અણુનું આણ્વીય દળ એ તેમાં રહેલા પ્રત્યેક પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળા જેટલું હોય. કોઈ પણ અણુનું આણ્વીય દળ એ તે અણુમાં રહેલા પ્રત્યેક પરમાણુના પરમાણ્વીય દળના સરવાળા બરાબર જ હોય છે. એક્ઝામ્પલ તો લેવું પડશે. તો એક્ઝામ્પલ સ્વરૂપે મેં એક એક્ઝામ્પલ C6H12O6 ગ્લુકોઝ. C6H12O6 ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું? તો ચાલો આપણે એની ગણતરી કરીએ, ગ્લુકોઝના આણ્વીય દળની. અહીંયા અણુસૂત્ર છે C6H12O6, આને અણુસૂત્ર કહેવાય, પરમાણ્વીય સૂત્ર ન કહેવાય, અણુસૂત્ર કહેવાય, કેમ કે અણુ છે, એક કરતા વધારે પરમાણુઓનો સમૂહ. તો તેમાં તમે જોઈ શકો છો કુલ કેટલા કાર્બન છે? 6. તો 6 કાર્બન પરમાણુ, એનું કુલ પરમાણ્વીય દળ વત્તા, કેમ કે મેં અહીંયા જ કીધું છે પ્રત્યેક પરમાણુના પરમાણ્વીય દળના સરવાળા બરાબર આણ્વીય દળ હોય. તો 6 કાર્બન પરમાણુ છે, 12 શું છે? હાઇડ્રોજન પરમાણુ. તો અહીંયા લખીશ 12 હાઇડ્રોજન પરમાણુ, કેમ કે 12 હાઇડ્રોજન પરમાણુ એમાં છે, વત્તા 6 ઓક્સિજન પરમાણુ છે, તો 6 ઓક્સિજન પરમાણુ. આ બધા જ પરમાણુઓના પરમાણ્વીય દળ નો સરવાળો કરવાનો થશે. તો માટે 6 કાર્બન પરમાણુનો પરમાણુ દળ છે 12. અહીંયા જોઈ શકો છો, તમને યાદ ન હોય તો, બરાબર. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ દળ છે 1 અને ઓક્સિજન પરમાણુનો પરમાણ્વીય દળ છે 16. હવે આ ત્રણેય આંકડાઓની ગણતરી કરો તો
72, 12 and 96. ત્રણેયનો સરવાળો થશે 180 AMU. ગ્લુકોઝનું આણ્વીય દળ, તો આ રીતે તમે કોઈ પણ અણુનું આણ્વીય દળ ગણી શકો. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. તમને કોઈ પૂછે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય દળ કેટલું? H2SO4 નું, તો આ H2SO4 માટે કઈ રીતે આણ્વીય દળ ગણશું? તો H2SO4 એક અણુ છે સલ્ફ્યુરિક એસિડનો, જેની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ, 1 સલ્ફર પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ છે. તો ચાલો 2 હાઇડ્રોજન પરમાણુનું પરમાણુય દળ વત્તા 1 સલ્ફરનું પરમાણુય દળ વત્તા 4 ઓક્સિજનનું પરમાણુય દળ, તો ટોટલ થશે 2 હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 AMU વત્તા સલ્ફરનો પરમાણુય દળ 32 AMU. દીકરાઓ તમને યાદ હોવું જોઈએ 1 થી 20 સુધીના તત્વો મેં પહેલા જ કીધું તમને. અને 4 ઓક્સિજનનો પરમાણુય દળ 16. તો ત્રણેયનો સરવાળો કરો, 64, 32 and 2, ટોટલ થશે 98 AMU. મતલબ H2SO4 ના અણુનું આણ્વીય દળ 98 AMU થશે. તો આ જ રીતે તમારે જુદા જુદા તત્વના પરમાણુઓ દળનો ઉપયોગ કરી અને એ તત્વના પરમાણુમાંથી જે અણુ બનેલો હોય એ અણુના અણુસૂત્રને આધારે તેનું આણ્વીય દળ શોધી શકાય. તો મેં આ 2 એક્ઝામ્પલ આપને આપેલા છે. હજી વધારાના એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. તમારે હોમવર્કમાં આણ્વીય દળ શોધવાના છે. ક્વેશ્ચન માર્ક કેના? તો એક C12H22O11 જે છે સુક્રોઝ એટલે ખાંડ. બીજું H3PO4 ફોસ્ફોરિક એસિડ H3PO4. ત્રીજું CH4 એટલે કે મિથેન. ચોથું CH3OH એટલે કે મિથેનોલ. અને પાંચમું આપણે લેશું K3PO4 પોટેશિયમ ફોસ્ફેટ. છઠ્ઠું CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. સાતમું જે હું અહીંયા લખીશ ફટકડી. થોડી કોમ્પ્લિકેટેડ ગણતરી થશે પણ એ તમારે કરવી પડશે. ફટકડી, જેને ફટકડીને પોટાસ એલમ તરીકે પણ ઓળખી શકાય છે, સાયન્ટિફિક નામ પોટાસ એલમ, અને જેનું અણુસૂત્ર છે K2SO4 Al2SO4 થાઇસ 24H2O. K2SO4 Al2SO4 થાઇસ 24H2O. આની ગણતરી તમારે કરવાની છે પોટાસેલમની. આનો જવાબ કયો આવે છે એ તમારે શોધવાનો છે. જો તમને ના આવડે તો મને વોટ્સએપ કરજો, હું નેક્સ્ટ લેક્ચરની અંદર આનો આણ્વીય દળ શોધતા શીખડાવી દઈશ. રેડી? ચાલો, આટલું હોમવર્ક તમને આપેલું છે. બસ એક જ પ્રોસેસ કરવાની છે તમારે, એટલે પ્રત્યેક પરમાણુઓના પરમાણુય દળનો સરવાળો કરવાનો છે, એટલે તમને આણ્વીય દળ મળી જશે. હવે નેક્સ્ટ પોઈન્ટ, તમને એમ થશે કે સર આ પરમાણુઓના પરમાણુય દળનો ઉપયોગ કરી અને આ આણ્વીય દળ આપણે શોધીએ છીએ, પણ આ આણ્વીય દળ શોધવાનો જે ટોપિક છે એમાંથી કઈ રીતે MCQ આવી શકે? રાઈટ. તો એના એક એક્ઝામ્પલ સ્વરૂપે મેં અહીંયા ક્વેશ્ચન લખેલો છે. એના ઓપ્શન્સ નથી લખેલા. ઓપ્શન્સ તો તમને એક્ઝામમાં આપણે ડાયરેક્ટ સીધો આન્સર જ ગોતવાનો છે કે ભાઈ CnH2n+2 એક આલ્કેન, અચક્રીય આલ્કેનનું સામાન્ય સૂત્ર છે, આપ સૌ જાણો છો, બરાબર? આપણે GOC માં જોઈ ગયા. CnH2n+2 હાઇડ્રોકાર્બન નું આણ્વીય દળ 58 છે. તમને સીધું આણ્વીય દળ આપી દીધું છે. હવે એમાં કેટલા કાર્બન છે ને કેટલા હાઇડ્રોજન છે એ ખબર નથી, બસ n જેટલા કાર્બન છે અને 2n+2 જેટલા હાઇડ્રોજન છે એટલી ખબર છે. એટલે આ અણુસૂત્રમાં કાર્બનની સંખ્યા કેટલી છે? n જેટલી. અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2n+2 જેટલી. આટલી સંખ્યામાં પરમાણુ ધરાવતો કોઈ એક હાઇડ્રોજન છે અને જેનું કુલ આણ્વીય દળ છે 58 છે. તો તે હાઇડ્રોકાર્બન કયો હશે? તેનું નામ શું હશે? આ રીતે ક્વેશ્ચન આવી શકે.
તો હવે આપણે કઈ રીતે શોધશું? ચાલો તો આપણે એનું સોલ્યુશન લઈએ. આન્સર આપણી પાસે હાઇડ્રોકાર્બન છે, હાકા એટલે હાઇડ્રોકાર્બન CnH2n+2 અને એનું કુલ આણ્વીય દળ એટલે કે મોલેક્યુલર માસ, આણ્વીય દળ મોલેક્યુલર માસ છે 58. ચાલો આપણે 58 તો જાણીએ છીએ અને કાર્બન, એક કાર્બનનો પરમાણુય દળ જાણીએ છીએ 12 અને હાઇડ્રોજન, એક હાઇડ્રોજન પરમાણુનું દળ જાણીએ છીએ 1. પણ એને આધારે આ બધા પોઈન્ટ્સનો યુઝ કરી અને n નું મૂલ્ય મળી જાય ને તો આપણો જવાબ મળી જાય. તો ચાલો આપણે એની ગણતરી કરીએ. મારી પાસે કેટલા કાર્બન છે? n જેટલા. તો હું એક કામ કરું, ગણતરી માટે n જેટલા કાર્બન પરમાણુ છે મારી પાસે, વત્તા હાઇડ્રોજન પરમાણુ કેટલા છે દીકરાઓ? 2n+2, રાઈટ? તો આપણે કામ કરીએ, 2n+2 જેટલા હાઇડ્રોજન પરમાણુ છે અને બધા જ પરમાણુના પરમાણુય દળનો સરવાળો કેટલો થશે? 58, જે આપેલું છે રકમમાં. તો હવે કામ કરીએ, n કાર્બનનો પરમાણુ ભાર 12 વત્તા 2n+2 હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 બરાબર 58. હવે આનું સાદુરૂપ આપીએ અને નાઇટ્રોજનને સૂત્રનો કર્તા બનાવીએ, એટલે કે સબ્જેક્ટ બનાવીએ. ચાલો 12n આ થશે, અહીંયા એક ની અંદર ગુણાવી નાખીએ, 2n+2 બરાબર 58. હવે 12n આ ને 2n આ 14n+2 બરાબર 58. 2 ને રાઈટ સાઈડ શિફ્ટ કરીએ તો +2 થઈ જશે -2, રાઈટ? તો 14n ઇઝ ઇક્વલ ટુ 58 - 2 એટલે થશે 56. 14n તો n ઇઝ ઇક્વલ ટુ 56/14, 14 ચોક 56, તો આન્સર આવશે 4. તો n નું મૂલ્ય મળી ગયું 4. તો હાઇડ્રોકાર્બન કયો થયો? CnH2n+2 બરાબર C4H. 4 દુ 8 અને 2, 4 દુ 8, અહીંયા 4 મૂકો એટલે 4 દુ 8 વત્તા 2 એટલે ટોટલ થશે 10. એટલે આ થઈ ગયું અણુસૂત્ર અને નામ થઈ જશે બ્યુટેન. હાઇડ્રોકાર્બન છે આલ્કેન, CnH2n+2 આલ્કેન નું અણુસૂત્ર હોય, સામાન્ય સૂત્ર. તો આ થઈ ગયું આલ્કેન. તો તમારે ઓપ્શનમાં આ અણુસૂત્ર અને આ નામ હોય એવો ઓપ્શન ટીક કરવાનો રહેશે. ચલો રેડી? તો આ રીતે તમને પ્રશ્ન આવી શકે અને કોઈ પણ આ પોઈન્ટ જેટલો સહેલો છે એટલો જ યુઝફુલ છે દીકરાઓ, યાદ રાખજો. કેમ કે કોઈ પણ દાખલાઓની ગણતરીમાં ઓર્ગેનિક રિએક્શનને રિલેટેડ કોઈ દાખલા આવતા હોય છે તો એ દાખલામાં ઓર્ગેનિક કમ્પાઉન્ડના મોલેક્યુલર વેઇટ આપણે વારંવાર યુઝ કરવાના થશે ઘણી જગ્યાએ. તો મોલેક્યુલર વેઇટ ગણતા આવડતા હોવા જોઈએ અને મોલેક્યુલર વેઇટ તો જ ગણી શકાય જો એટોમિક વેઇટ એટલે કે પરમાણુય દળ જાણતા હોઈએ, રાઈટ? તો આ ઇમ્પોર્ટન્ટ છે અને આ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે નેક્સ્ટ થિયરી જોઈએ, સરેરાશ આણ્વીય દળ. દીકરાઓ આ સરેરાશ આણ્વીય દળની થિયરીમાંથી JEE ની અંદર વારંવાર ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે. તો ચાલો હવે આપણે સરેરાશ આણ્વીય દળ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. ચાલો દીકરાઓ, હવે આપણો જે પોઈન્ટ છે સરેરાશ પરમાણ્વીય દળ એટલે કે એવરેજ એટોમિક માસ. સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે આ એટોમિક માસનું એવરેજ શા માટે લેવામાં આવે? શું કરવાને તમારે સરેરાશ પરમાણ્વીય દળનો ઉપયોગ કરવામાં આવે? દીકરાઓ તમને ખ્યાલ ન હોય તો એક વાત જરૂર કહીશ કે આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે અને એના તમે જે પરમાણ્વીય દળ જોશો, કેમ કે હમણાં આપણે આગળ જોઈ ગયા 1 થી 20 તત્વોના પરમાણ્વીય દળ, એ પ્રત્યેક પરમાણ્વીય દળ એ એક્ઝેક્ટ પરમાણ્વીય દળ ન હોતા ઘણા તત્વોના પરમાણ્વીય દળ એવા છે કે જે તેના સરેરાશ પરમાણ્વીય દળ છે, એકચ્યુઅલ નહીં, સરેરાશ. ફોર એક્ઝામ્પલ ક્લોરીનની વાત કરીએ
તો ક્લોરીનનું પરમાણ્વીય દળ આપણે લઈએ છીએ 35.5. ક્લિયર? 35.5. દીકરાઓ, હકીકત તો એ છે કે 35.5 પરમાણ્વીય દળ વાળો કોઈ ક્લોરીન પરમાણુ છે જ નહીં. મતલબ કોઈ ક્લોરીન પરમાણુનું પરમાણ્વીય દળ 35.5 નથી, પણ આપણે તો લઈએ છીએ 35.5. વાય? બીકોઝ ઇટ ઇઝ એવરેજ એટોમિક માસ. એ સરેરાશ પરમાણ્વીય દળ છે. તો નવો પ્રશ્ન થાય, જો 35.5 પરમાણ્વીય દળ ક્લોરીનનું છે જ નહીં, તો તમારે એ ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 લેવાની જરૂર શા માટે પડી? તમારે શા માટે સરેરાશ પરમાણ્વીય દળનો ઉલ્લેખ કરવો પડે છે? શા માટે ગણતરીમાં સરેરાશ પરમાણ્વીય દળ લેવું પડે છે? આ તમારા પ્રશ્નોનું નિવારણ એ સંસ્થાનિકો સોલ્વ કરી દેશે. આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા હતા કે કાર્બનના 3 સંસ્થાનિકો હોય, C12, C13, C14, અને દરેકે દરેક સંસ્થાનિકોનું કુદરતમાંથી પ્રાપ્ત થતું પ્રમાણ એક સરખું ન હોય. દરેકે દરેક જુદા જુદા પ્રકારના પ્રમાણમાં સંસ્થાનિકો મળી આવતા હોય. જેમ કે નાઇટ્રોજનના 3 સંસ્થાનિકો છે, નાઇટ્રોજન 14, નાઇટ્રોજન 15, નાઇટ્રોજન 16. કાર્બનના 3 સંસ્થાનિકો છે, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. બોરોનના 2 સંસ્થાનિકો છે, B10 અને B11. આ ઉપરાંત યુરેનિયમના 2 સંસ્થાનિકો છે, યુરેનિયમ 235, યુરેનિયમ 236. મતલબ કે જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ પ્રકારના ન હોતા ઘણા તત્વોના પરમાણુઓ એકબીજાના સંસ્થાનિકો સ્વરૂપે મળે. તો વાત એવી છે કે કુદરતમાંથી જે સંસ્થાનિકો મળે છે અને તેના પરમાણુ ભાર એક સરખા ન હોય, તો ત્યારે આપણે કયો પરમાણુ ભાર લેવો? ત્યારે એ સમયે એ પ્રત્યેક તત્વોના પરમાણુ ભારનું સાપેક્ષ પ્રમાણ જોવામાં આવે, કેટલા ટકા કુદરતમાંથી મળે છે, અને પછી એનું એવરેજ લેવામાં આવે, સરેરાશ. અને એ સરેરાશ પરમાણ્વીય દળનો ઉપયોગ વ્યવહારમાં ગાણિતીય રીતે કરવામાં આવે છે. હા, એ સરેરાશ લેવો કે ન લેવો એ ડિપેન્ડ કરે છે તેનું સાપેક્ષ પ્રમાણ કેટલું છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક પરમાણુ છે A, જેની સાપેક્ષ પ્રમાણ 0.001, એક A નો એક સંસ્થાનિક છે જેનું સાપેક્ષ પ્રમાણ 0.001 છે, અને બીજો એક A છે એનું સાપેક્ષ પ્રમાણ 99.99 છે. તો ઓલમોસ્ટ આપણે એનું પરમાણ્વીય દળ લઈ શકીએ. આ તમે સમજી શકો છો. પરંતુ છતાંય હું આ થિયરી એક એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ. એક્ઝામ્પલ લઈએ એની પહેલા મેં જે તમને વાત કરી સમજાવું. હજી કહું છું, સરેરાશ પરમાણ્વીય દળ લેવાની શા માટે જરૂર પડે છે? કારણ કે કુદરતમાંથી કોઈ એક તત્વના એક કરતા વધારે સંસ્થાનિકો મળે, અને પ્રત્યેક સંસ્થાનિકોના પરમાણ્વીય દળ હોય જુદા જુદા. તો કોઈ એક સંસ્થાનિકનું પરમાણ્વીય દળ વ્યવહારમાં ગણતરીમાં ન લેવાય, કેમ કે બીજા પરમાણુ દળ ધરાવતા તત્વો પણ છે, મતલબ કે એ જ તત્વોના બીજા સંસ્થાનિકો પણ છે. તો આપણે શું કરવામાં આવે, એ પ્રત્યેક સંસ્થાનિકોના પરમાણ્વીય દળનું સરેરાશ લઈ અને એને વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આવત કોષ્ટકના તત્વોના પરમાણ્વીય દળમાં મોટા ભાગના તત્વોના પરમાણ્વીય દળ સરેરાશ હોય છે, કારણ કે તેમના સંસ્થાનિકો અવેલેબલ હોય. રેડી? તો સામાન્ય રીતે કુદરતમાંથી મળતા તત્વોના જો એક કરતા વધુ સંસ્થાનિકો મળતા હોય, કેમ કે સરેરાશ લેવાની જરૂર ત્યારે જ પડે ને કે જો સંસ્થાનિકો વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે જે કોઈ તત્વના પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ ભાર જુદા જુદા હોય, તો એના આવર્ત કોષ્ટકમાં સ્થાન એક જ આપે, પણ છે એ એક જ પ્રકારના જુદા જુદા તત્વો, કાર્બન C12, કાર્બન C13, કાર્બન C14. રાઈટ? તો કુદરતમાંથી મળતા તત્વોના જો એક કરતા વધુ સંસ્થાનિકો મળતા હોય તો તે પ્રત્યેક સંસ્થાનિકોનું ટકાવાર પ્રમાણ જુદું જુદું હોય. બરાબર? એનું એક્ઝામ્પલ હું જરૂર અહીંયા તમને લખીને સમજાવીશ. દાખલા તરીકે પ્રમાણ જુદું જુદું હોય. દાખલા તરીકે કાર્બનના સંસ્થાનિક, હું ગણતરી સાથે સમજાવું. કાર્બનના સંસ્થાનિક, એ કાર્બનનો સંસ્થાનિક છે C, પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 12, C12. બીજો કાર્બન સંસ્થાનિક છે પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 13, C13. અને ત્રીજો કાર્બનનો સંસ્થાનિક છે પરમાણુ ક્રમાંક 6 અને પરમાણુ ભાર 14. તો હવે તમને કોઈ એમ પૂછે કે દીકરાઓ કાર્બનનું પરમાણુ ભાર કેટલો, તો તમે ખાલી એમ કહી દો ને 12, તો આ બે રિસાઈ જાય. ભાઈ અમે નથી, શું અમારી તો કઈ વેલ્યુ જ નહીં, તો અમે હું ખુદ ખોટો જન્મ લીધો. હવે તમે 13 લેશો તો આ બે રિસાય, 14 લ્યો તો આ બે રિસાય.
તો તમારે શું કરવાનું છે, એ ત્રણેયનું કુદરતમાંથી કેટલા ટકા પ્રમાણ મળે છે એ સાપેક્ષ પ્રમાણ એટલે 100% દીઠ ગણવાનું. દર 100 પરમાણુએ આ કેટલા મળે એનું ટકાવાર પ્રમાણ લઈ અને એનું સરેરાશ કાઢવાનું. અને એ જે સરેરાશ આવે ને એ કાર્બનનું પરમાણુય દળ થાય, એને સરેરાશ પરમાણુય દળ કહેવાય. કોઈ પણ તત્વનું પરમાણુય દળ ત્યારે જ સરેરાશ પરમાણુય દળ લેવામાં આવે કે જો તે તત્વના એક કરતા વધારે સમસ્થાનિકો હોય. રેડી? તો આથી આવા પરમાણુઓનું એકબીજાની સાપેક્ષે પ્રચુરતા એટલે કુદરતમાંથી પ્રાપ્ત થતું તેનું ટકાવાર પ્રમાણ, એને પ્રચુરતા કહેવાય. પ્રચુરતાને ધ્યાનમાં લઈ તે તત્વોનું પરમાણુય દળ સરેરાશ પરમાણુય દળ સ્વરૂપે દર્શાવવામાં આવે. કઈ રીતે દર્શાવવું જોઈએ? પહેલા તો આપણે ટકાવાર પ્રમાણ લઈએ. આ કાર્બન C612 6 છે એનો પરમાણુ ક્રમાંક, 12 એનો પરમાણુ ભાર. ઉપરની બાજુ લખેલો હોય પરમાણુ ભાર હોય, એટોમિક વેઇટ, એટોમિક માસ, અને નીચેની બાજુ લખેલો એટોમિક નંબર. સમસ્થાનિકો છે આ, કેમ કે તેમના પરમાણુ ક્રમાંક એક સરખા છે અને પરમાણુ ભાર જુદા જુદા. કુદરતમાંથી આ કાર્બન C12 કે જેને આપણે પરમાણુ ભાર નક્કી કરવા માટે પ્રમાણિત ગણેલો છે, મેં કાલે વાત કરી હતી કે એનું પ્રમાણ બહુ વધારે મળે છે, મોર દેન 98%. બરાબર? કારણ કે તે સ્થાયી છે ને આ બંને રેડિયો સક્રિય છે. આનું પ્રમાણ છે 98.9% એપ્રોક્સ. 98.9% કુદરતમાંથી આ C12 મળે છે. C13 મળે છે એપ્રોક્સ 1.1% અને C14 મળે છે એપ્રોક્સિમેટલી 2 × 10⁻10%. બહુ ઓછું. આ નહીં બરાબર. 2 × 10⁻10 એટલે 0.00000000002 આ થયું. આટલા ટકા મળે. તો એનો મતલબ આપણે એમ થાય સાહેબ એમ કહી દો ને મળતું જ નથી, પણ થોડું ઘણું તો મળે છે દીકરાઓ. તો આ સાપેક્ષ ટકાવાર પ્રમાણ થયું, કુદરતમાંથી આટલું મળે છે. આ એપ્રોક્સ લખું છું એટલે એવું આમ ટૂંકમાં નજીક મૂલ્ય છે. હવે કાર્બનનો પરમાણુ ભાર છે 12, આ કાર્બન છે 13, આ કાર્બન છે 14, ત્રણ એકબીજાના સમસ્થાનિક છે અને આ એની સાપેક્ષ પ્રચુરતા એટલે કુદરતમાંથી તેનું મળતું પ્રમાણ છે. હું ત્રણેયને થોડાક બાયફર્ગેટ કરી નાખું એટલે ધ્યાનમાં આવે. તો આપણે કયું પરમાણુ ભાર લેવો? તો કે સરેરાશ. તો સરેરાશ પરમાણુ ભાર કેમ ગણવું? તો જો પહેલા તો એવું વિચારી કે કુદરતમાંથી કુલ 100 કાર્બન પરમાણુ આપણે લીધા, કુદરતમાંથી મળતા કાર્બન પરમાણુઓના કુલ ટકાવાર પ્રમાણને 100 કહીએ, પણ એવું ધારી લઈએ કે આપણે કુદરતમાંથી 100 કાર્બન પરમાણુ મળે છે. તો એ 100 કાર્બન પરમાણુ કુદરતમાંથી લેશો ને એમાં 100 માંથી 98.9 કાર્બન પરમાણુ C12 વાળા હોય, 1.1 જેટલા કાર્બન પરમાણુ 13 વાળા હોય અને 2 × 10⁻10 જેટલા કાર્બન પરમાણુ C14 વાળા હોય. મતલબ આવો થાય. હવે એનો સરેરાશ પરમાણુય દળ કેમ ગણવું? તો જુઓ, સરેરાશ કાઢવાનું છે. તો સરેરાશ પરમાણુ દળ કેમ ગણવું? તો જો કોઈ એક સમસ્થાનિક નું પરમાણુય દળ ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ વત્તા બીજો સમસ્થાનિક નું પરમાણુય દળ વત્તા તેનું સરેરાશ પ્રમાણ, ત્રીજા સમસ્થાનિકનું ટકાવાર દળ અને તેનું સરેરાશ પ્રમાણ ભાંગ્યા 100 એટલે કરીએ છીએ કેમ કે આપણે ટકાવારી 100 એ ગણી છે. રેડી? તો જુઓ, C12 અને કાર્બન C12 સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ વત્તા 13 એટલે પરમાણુ ભાર ગુણ્યા C13 નું પ્રમાણ ટકાવાર પ્રમાણ વત્તા C14 એટલે પરમાણુ ભાર 14 ગુણ્યા C14 નું ટકાવાર પ્રમાણ અને ટોટલ ટકાવારી ત્રણેયનો સરવાળો કરો એટલે 100. તો આ થઈ ગયું સરેરાશ, એવરેજ. બરાબર? કોઈ જેટલા સમસ્થાનિક, બે સમસ્થાનિક હોય તો બે સમસ્થાનિકનો પરમાણુ ભાર અને એને ગુણ્યા તેનું ટકાવાર પ્રમાણ કરી ભાંગ્યા 100 કરી નાખો એટલે તમને સરેરાશ પરમાણુય ભાર મળે. તો આનું સાદુરૂપ આપો તો 12 ગુણ્યા આનું ટકાવાર પ્રમાણ છે 98.9 વત્તા આ ગણીએ 13 ગુણ્યા ટકાવાર પ્રમાણ 1.1 વત્તા 14 ગુણ્યા 2 ગુણ્યા 10⁻10 ઘાત એટલે એપ્રોક્સ આ તો બહુ નજીવું જ આવે, 0 ની નજીક મૂલ્ય આવે, પણ આ ત્રણેયનું સાદુરૂપ આપશો એટલે એ આવશે 12.011 ની આસપાસ AMU. એનો મતલબ એમ કે તમે રાઉન્ડ ઓફ કરો તો એ 12 AMU મળે.
કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ. કાર્બનનો સરેરાશ પરમાણ્વીય દળ આપણે રાઉન્ડ ઓફ કરી નાખ્યું છે. તો એનો મતલબ એમ કે આપણે જે કાર્બનનો સરેરાશ પરમાણ્વીય દળ કાયદેસર જો તમે જોશો ને તો 12.011 જ લેવાનો હોય, પણ આ તો આપણે ગાણિતીય સરળતા ખાતર 12 લઈ લઈ છીએ ને આને લઈ લઈ છીએ. શું કરવાને, કેમ કે એનો જથ્થો ઓલમોસ્ટ 100 ની નજીક છે, પણ આનો જથ્થો બહુ ઓછો હતો, 60-40 નો રેશિયો હતો તો કંઈક અલગ મૂલ્ય આવત. એના પણ એક્ઝામ્પલ તમને સમજાવું એટલે ખ્યાલ આવે. પણ આપણે ગણતરી માટે રાઉન્ડ ઓફ કરીને 12 એમયુ લઈ લઈએ છીએ. બાકી તમે એક્ઝેક્ટ તમે કાર્બનનો પરમાણ્વીય દળ લેશો ને, સરેરાશ પરમાણ્વીય દળ, તો 12.01 આવશે. તો આ થઈ ગયું સરેરાશ પરમાણ્વીય દળ. ચાલો હજી એક એક્ઝામ્પલ લઉં. તમારી સામે હજી એક એક્ઝામ્પલ રાખો. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ લઈ. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ. તમને છે ને પ્રશ્ન કઈ રીતે પૂછાય, એક પ્રશ્ન જ મૂકું અને એનું સોલ્યુશન બનાવી દઉં. પ્રશ્ન આવો પૂછે કે કુદરતમાંથી બોરોનના 2 સમસ્થાનિકો બોરોન પરમાણુ ક્રમાંક 5 પરમાણુ ભાર 10 અને બોરોન પરમાણુ ક્રમાંક 5 પરમાણુ ભાર 11 નું ટકાવાર પ્રમાણ અનુક્રમે 20% અને 80% છે, તો સરેરાશ પરમાણુ ભાર અથવા પરમાણુ દળ ગણો. તો આપણે એવરેજ ગણવાનું થાય ને તો એક્યુરેટ ગણીને બતાવવું પડે. જનરલી આપણે બોરોનનો પરમાણુ ભાર 11 લઈ લઈએ છીએ. 11 એટલે લઈ લઈએ છીએ કે 80% 11 વિષો છે, એટલે કુલ બોરોનનો 11 પરમાણુ ભારનો ટકાવાર પ્રમાણ જો 80% છે, અને બોરોનનો પરમાણુ ભાર 10 હોય ને એવા એટલે કુદરતમાંથી તમે કુલ 100 બોરોનના ઘટક કણો લેશો ને, બોરોનના 100 પરમાણુ, તો એ ટકાવારી પ્રમાણે દર 100 એ 80 બોરોનના પરમાણુ ઓલા 11 પરમાણુ ભારવાળા સમસ્થાનિકો મળે, અને 20 જેટલા બોરોન પરમાણુ 10 પરમાણુ ભારવાળા સમસ્થાનિક મળે. આ બોરોનના 2 સમસ્થાનિક થયા. એટલે આપણે 11 એટલે લઈ લઈએ છીએ કે 100 એ 80 તો 11 વાળા છે, એટલે ગણતરીમાં આપણે 11 લઈ લઈએ છીએ રાઉન્ડિંગ ઓફ કરીને. રિયાલિટીમાં સરેરાશ પરમાણ્વીય ભાર લેવામાં આવે છે અને 10.8 છે ખરેખર. એટલે એની ગણતરી કરીએ કઈ રીતે, તો સરેરાશ પરમાણ્વીય ભાર ગણવાનો કીધો છે, તો આપણે પહેલા જોઈ લઈએ કે બોરોન 511 અને બોરોન 510 આ 2 આઇસોટોપ છે, અને તેનું ટકાવાર પ્રમાણ આનું આપ્યું છે 80% અને આનું આપ્યું છે 20%. હવે સરેરાશ પરમાણ્વીય દળ ગણીએ. સરેરાશ પરમાણુ દળ કેનું, બોરોન માટે બરાબર બોરોનના એક સમસ્થાનિક નું પરમાણુ દળ ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ વત્તા બોરોનના બીજા સમસ્થાનિક નું પરમાણુય દળ ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ ભાગ્યા 100. રેડી? તો બોરોન નું પરમાણુ ભાર 11 ગુણ્યા બોરોન 11 નું ટકાવાર પ્રમાણ વત્તા બોરોન નો પરમાણુ ભાર 10 ગુણ્યા B10 નું પ્રમાણ ભાગ્યા 100. આ સરેરાશ આ રીતે ગણવાની છે. કોઈ પણ પ્રશ્ન આવે તમારે આ જ રીતે ગણવાનો છે, જવાબ આવી જશે. કોઈ બીજી મેથડ ડેવલપ કરવાની જરૂર નથી. શોર્ટ એન્ડ સ્વીટ મેથડ છે. આનો પરમાણુ ભાર ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ, આનો પરમાણુ ભાર ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ ભાગ્યા 100, કેમ કે ટકાવારી કુલ 100 માં જ હોય. રેડી? એટલે સરેરાશમાં તમારે છેલ્લે છેદમાં 100 લેવાના. તો સાદુરૂપ આપશો. આનું ટકાવાર પ્રમાણ છે 80 વત્તા 10 ગુણ્યા 10, તો આનો જવાબ આવશે 80 એટલે 880 ભાગ્યા 100 કરવાનું શું દીકરો, વત્તા 100 સોરી 20% છે, એમ સોરી 20% છે, એટલે આપણે અહીંયા 20 લખશું, તો અહીંયા 200 ભાગ્યા 100, અને આનું તમે સાદુરૂપ આપશો તો સાદુરૂપ આવશે 10.8 AMU સરેરાશ પરમાણ્વીય દળ. તો માટે બોરોનનો સરેરાશ પરમાણ્વીય દળ મળશે 10.8. આ રીતે તમારે એવરેજ એટોમિક વેઇટ ગણવાનો થશે.
ચાલો હોમવર્કમાં હજી એક એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલમાં ક્લોરીન વાળું જ એક્ઝામ્પલ આપું, તમે સીધો આન્સર લઈ આવીશ. તમને આન્સર માઇન્ડમાં હોય 3 થી 35.5. ક્લોરીનનો પરમાણુ ભાર છે 35.5, પણ રિયાલિટી એવી છે કે ક્લોરીનનો એક પરમાણુ 35.5 પરમાણુ દળવાળો નથી, પણ એ વાસ્તવમાં સરેરાશ પરમાણુય દળ છે. ખરેખર કુદરતમાંથી 3 ભાગ 35 પરમાણુ દળ વાળો ક્લોરીન મળે અને 1 ભાગ 37 પરમાણુ દળ વાળો ક્લોરીન મળ્યો. એટલે જેને કહીએ ને કે 75% ક્લોરીન કુદરતમાંથી 35 પરમાણુ ભાર વાળો સમસ્થાનિક મળે ક્લોરીનનો, અને 25% 37 પરમાણુ દળ વાળો ક્લોરીન સમસ્થાનિક મળે. તો એનું એક એક્ઝામ્પલ ક્વેશ્ચન સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરું, જે હોમવર્કમાં તમને આપું છું. આ જ રીતે સરેરાશ પરમાણુ દળ ગણવાનો છે. ક્લોરીનના સમસ્થાનિક C1735 અને બે સમસ્થાનિક, ક્લોરીનના બે સમસ્થાનિક છે, એક Cl1735 અને Cl1737 નું સાપેક્ષ પ્રમાણ અથવા પ્રચુરતા અનુક્રમે 35 એટલે 75% અને 37 વાળાનું છે 25% છે. તો તેનો સરેરાશ પરમાણુ દળ ગણો. દીકરાઓનો આન્સર આવશે 35.5. સરેરાશ આવશે 35.5. બહુ સિમ્પલ છે, ગણતરી કરજો. આ જ રીતે ગણતરી કરવાની છે. એક ક્લોરીન 35 વાળો પરમાણુ ભાર અને એનું ટકાવાર પ્રમાણ 75, એક છે 37 વાળો, એનું ટકાવાર પ્રમાણ છે 25 અને ભાંગ્યા કરશો 100 એટલે 35.5 જવાબ આવશે. ગણતરી કરજો, આન્સર આવી જશે. અને એ આપણા ક્લોરીનનું આપણે વ્યવહારમાં સરેરાશ પરમાણુય દળ લઈએ છીએ. તો દીકરાઓ, આ ટોપિકમાંથી આ રીતના એમસીક્યુ આવી શકે. જો હું ટોપિક ભણાવું છું તો એ ટોપિકમાંથી એમસીક્યુ કઈ રીતે આવે છે એક્ઝામ્પલ સાથે સમજાવું છું, એટલે તમે સમજી શકો કે ટોપિકનું મહત્વ શું છે. ચલો રેડી. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ અને એ છે સૂત્રદળ એટલે કે ફોર્મલ વેઇટ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને જેડબલઈ એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો. અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, જેડબલઈ અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને ડીપીપી આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે, તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એ છે સૂત્રદળ એટલે કે ફોર્મલ વેઇટ. તમને એમ થાય હવે આ કેવું નવું દળ આવ્યું. એ એક પ્રકારનું અણુભાર જ છે, આણ્વીય દળ જ છે, પરંતુ તેને નવું નામ આપ્યું છે સૂત્રદળ. એસ્પેશિયલી આ સૂત્રદળ એટલે કે ફોર્મલ વેઇટ આયોનિક ઘન પદાર્થ માટે વપરાય છે. આયોનિક ઘન પદાર્થ શા માટે? કારણ કે ઘણા ખરા સંયોજનો, એસ્પેશિયલી આયોનિક સંયોજનો, જો ઘણા ખરા સંયોજનો કે જે આયોનિક સંયોજનો હોય, એ આયોનિક સંયોજનના બંધારણમાં કોઈ એક સ્વતંત્ર અણુ ન હોય, પરંતુ ઘણા બધા આયનો એટલે કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનો એકબીજા સાથે જોડાય અને આખી જાળીદાર ત્રિપરિમાણીય ઘન સ્વરૂપે રચના બનાવે. હવે એ આખા ઘન સ્વરૂપે રહેલા સ્ફટિકમાં કોઈ એક અણુ સ્વતંત્ર રીતે ન ગોઠવાયેલો હોય, ઘણા બધા આયનો એકબીજા સાથે જોડાઈને મોટા કદનો એક અણુ બનાવી નાખે. હવે જો તમારે એના અણુસૂત્રની વાત કરવી પડે તો એ આખું જાળીદાર રચનામાં તો ઘણા બધા પરમાણુ એટલે કે આયનો એકબીજા સાથે જોડાયેલા છે. તો એના માટે એ બધા જ પરમાણુ એટલે કે આયનોનું વજનને ધ્યાનમાં લેવાને બદલે જો એનું અણુસૂત્ર હોય, એટલે કે કોઈ એક સ્પેશિયલી એક ધન આયન અને એક ઋણ આયન, આ બંને આયનોથી બનતું એક જે અણુસૂત્ર હોય, તેના પરમાણુય દળને આધારે સૂત્રદળ નક્કી કરવામાં આવે. તમને એમ થાય સર તમારી આ વાત 50% પલ્લે પડી. હવે એ 100% સમજૂતી આપવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું NaCl નું. ચાલો NaCl ના ઉદાહરણ દ્વારા સમજીએ. મારી પાસે NaCl છે એટલે સોડિયમ ક્લોરાઇડ. તો તમને એમ થશે સર આ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું અણુસૂત્ર તો થયું,
હવે તમે એમાં સોડિયમનો પરમાણુ ભાર 23 અને ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 બેનો સરવાળો કરો 58.5 અણુ ભાર તો આવ્યો આણ્વીય દળ. અરે દીકરાઓ, નોર્મલી આપણે એનો આણ્વીય દળ એવું બોલી છીએ, પણ NaCl આયોનિક સંયોજન છે અને આયોનિક સંયોજન આણ્વીય દળને આણ્વીય દળ નહીં કહેવાના, એને સૂત્ર દળ કહેવાના. કેમ કે NaCl ના બંધારણમાં ખાલી એક જ Na અને એક જ Cl નો હોય. એનું આખું ત્રિપરિમાણીય આયોનિક ઘન બનેલા હોય, એમાં ઘણા બધા Na અને ઘણા બધા Cl હોય. તો બધા Na ને બધા Cl નું વજન લેવા જાય તો જેમ મોટો ક્રિસ્ટલ બને એમ વેટ બદલતો જાય. એટલે ખાલી એક જ Na ને એક જ Cl થી બનતું એક અણુસૂત્ર NaCl ના જે આણ્વીય દળ, NaCl નું આખું જે આણ્વીય દળ છે ને સૂત્ર દળ કહેવાય. કારણ કે NaCl ના બંધારણમાં ખાલી એક Na અને એક Cl થી બનતો NaCl સ્વતંત્ર અણુ સ્વરૂપે ન હોય, ઘણા બધા Na અને ઘણા બધા Cl હોય. તો તમને NaCl નું આણ્વીય દળ લેવાનું કહે તો બધાય Na અને બધાય Cl થોડી લેવાના હોય. કેમ કે NaCl એટલે NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું. તો એના માટે તમારે એક Na અને એક Cl નું જ આણ્વીય દળ એટલે કે પરમાણ્વીય દળનું સમન્વય કરવાનું. એટલે એને આણ્વીય દળ ન કહેતા નવું નામ આપ્યું સૂત્ર દળ, જે એક પ્રકારનું આણ્વીય દળ જ છે. પણ આયોનિક ઘન પદાર્થના આણ્વીય દળને સૂત્ર દળ તરીકે કહેવાય, કેમ કે એક અલગ રીતે ડેવલપ કરેલું છે. રેડી? તો એ જે પોઈન્ટ કહું છું ને પહેલા હું તમને સમજાવું. સામાન્ય રીતે અમુક સંયોજનો કે તેના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા જ ન હોય, સ્વતંત્ર એક અણુ ન હોય, ઘણા બધા આયનો ગોઠવાયેલા હોય. હવે એક્ઝામ્પલ તમને દોરીને સમજાવું. મારી પાસે NaCl છે તો NaCl નું બંધારણ દોરું ત્રિપરિમાણીય રીતે. ત્રિપરિમાણીય દોરવા ટ્રાય કરું છું. ચાલો, હવે આ NaCl નું ત્રિપરિમાણીય બંધારણ બનાવ્યું અને જેમાં પ્રત્યેક ખૂણા ઉપર, બંધારણમાં પ્રત્યેક ખૂણા ઉપર Na પ્લસ આયનો હોય. તો હું એક કામ કરું છું, અહીંયા Na પ્લસ આયનો દોરું છું. અહીંયા છે Na પ્લસ પ્રત્યેક ખૂણા ઉપર અને ફલકના મધ્યમાં. અને પ્રત્યેક ધારના કેન્દ્રમાં Cl માઇનસ આયન હોય. તો Cl માઇનસ અહીંયા દોરું છું. એક Cl માઇનસ, બીજો Cl, ત્રીજો Cl, ચોથો Cl. આ રીતે Cl ના ઘટકોનો દોરવામાં આવે છે. જેમાં બ્લુ કલરના છે એ Na પ્લસ આયનો છે બંધારણમાં, અને રેડ કલરના છે એ Cl માઇનસ આયનો છે. તો હવે મુદ્દો એ છે કે આ NaCl નું આખું ત્રિપરિમાણીય લેટાઈ સ્ટ્રક્ચર છે. NaCl નું ત્રિપરિમાણીય બંધારણ, અને પ્રાયોગિક ધોરણે જ્યારે તમે ત્રિપરિમાણીય બંધારણ NaCl નું જોશો તો આવા એક નાનકડા એકમ કોષમાં, એક નાનકડા સ્ફટિકની અંદર કુલ 6 Na પ્લસ ને 6 Cl માઇનસ હોય. તમને એમ થશે 6 Na પ્લસ ને 6 Cl માઇનસ કઈ રીતે હોય? તો એના વિશે આપણે ડિટેલમાં ધોરણ 12 નું ચેપ્ટર 1 સોલિડ સ્ટેટ ઘન અવસ્થામાં ડિટેલમાં અભ્યાસ કરશું. એમાં બધી ગણતરીઓ આવે કે કોઈ પણ ખૂણા ઉપર એક ગોળાનો 8મો ભાગ હોય, ફલક ઉપર એક ગોળાનો અડધો ભાગ હોય, કઈ રીતે હોય ઇમેજિનેશન દ્વારા તમને ત્રિપરિમાણીય મોડેલ્સ દ્વારા 12મામાં સમજાવીશ, અત્યારે કોઈ જરૂર નથી. પણ એ સોલિડ સ્ટેટને આધારે જ્યારે આપણે ગણતરી કરીએ ને તો આ એક બંધારણમાં 6 Na પ્લસ આયનો અને 6 Cl માઇનસ આયનો હોય. હવે 6 Na પ્લસ અને 6 Cl માઇનસ આયનો હોય આ એક એકમ કોષની અંદર. તો શું મારે આનું આણ્વીય દળ 6 Na અને 6 Cl ગણાય? તો આપણે મીઠાનું અણુસૂત્ર આવું લખીએ છીએ Na6Cl6.
આપણે મીઠાનું અણુસૂત્ર તો એવું લખીએ છીએ NaCl. આ તો NaCl એકબીજા સાથે વીજ કુલંબિક બળ ઇન્ટરમોલેક્યુલર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ દ્વારા એટલે કે આયોનિક બંધ દ્વારા જકડાઈને રહેલા છે 6 Na + 6 Cl- ની આજુબાજુ અને 6 Cl - 6 Na+ ની આજુબાજુ. તો હવે તમને કોઈ એમ કે હાલો છોકરાઓ NaCl નું અણુસૂત્ર છે એ NaCl ના અણુસૂત્રને આધારે તમે આણ્વીય દળ લખો તો તમે NaCl નું આણ્વીય દળ તો આ જ રીતે લખશો 58.5 પ્રેક્ટિકલી જો મેં સમજાવ્યું ન હોત તો. પણ આ રીતે જોવા જાય તો એનો તો 6 Na ને 6 Cl ને કારણે Na6Cl6 પ્રમાણે થવું જોઈએ, પણ રિયાલિટી એ Na6 અને Cl6 એટલે છે કેમ કે NaCl નો એક અણુ સ્વતંત્ર રીતે તેના બંધારણમાં ન હોય, ઘણા બધા Na ને ઘણા બધા Cl હોય. તો એનું સાચું આણ્વીય દળ લખવું હોય ને તો એક Na ને એક Cl થી બનતું જેનું અણુસૂત્ર છે ને NaCl એને આધારે જ આણ્વીય દળ નક્કી કરવાનો, એને સૂત્ર દળ કહેવાય. આથી મીઠા નું સૂત્ર દળ થશે NaCl એટલે કે Na+ અને Cl- નું 35.5 સોરી સોડિયમનો પરમાણુ ભાર છે 23 અને આ ક્લોરીન 35.5 એટલે આન્સર આવશે 58.5 AMU. આ NaCl નું સૂત્રદળ, આ સૂત્રદળ એક પ્રકારનું આણ્વીય દળ જ છે દીકરાઓ. એકચ્યુઅલી આ પોઈન્ટને જોવાની જરૂર નથી, ભણવાની જરૂર નથી, પણ તમારા ધ્યાનમાં આવે તો ખ્યાલ આવે. બાકી તમને કોઈ જો નોર્મલી એવું જ કે NaCl નું અણુભાર કેટલો, NaCl નું આણ્વીય દળ કેટલું, તો એ આણ્વીય દળ 58.5 જ હોય. આણ્વીય દળને બદલે શું લેવાનું? સૂત્રદળ, કોઈ પણ આયોનિક સંયોજન માટે. આને બદલે તમે KCl લ્યો, CaCl2 લ્યો, કોઈ પણ જે અણુસૂત્ર છે એને આધારે એનું પરમાણ્વીય ભારનો સરવાળો કરી અને આણ્વીય દળ નક્કી કરવાનો. તો આ એક થઈ ગયું સૂત્રદળ. એસ્પેશિયલી આયોનિક સંયોજનોના આણ્વીય દળને એનું સૂત્રદળ કહેવાય. બસ આ થિયરી આટલી જ યાદ રાખવાની છે, ખોટી ગધા મજૂરી કરવાની જરૂર નથી. ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની. સૂત્રદળ એટલે શું? તો કે ભાઈ આયોનિક સંયોજનોમાં ઘણા બધા આયનો એક સમાન ગોઠવાયેલા હોય, કેમ કે એમાં સ્વતંત્ર અણુ ન હોય. એટલે એ આયોનિક સંયોજનનું જે અણુસૂત્ર અનુસાર આણ્વીય દળ ગણીએ એનું આણ્વીય દળ ન કહેતા, એનું સૂત્રદળ કહેવાય. બસ ગેમ ઓવર. ચાલો રેડી? તો અહીંયા દીકરાઓ આપણે આ પોઈન્ટ પૂરો કરીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે જે દાખલાઓ માટે પણ બહુ ઉપયોગી છે, એની અંદરથી પૂછાતા દાખલા સૌથી વધારે છે અને આ ચેપ્ટરનું નામ પણ તે ટોપિકને આધારે મેઇન છે, મોલ કોન્સેપ્ટ, મોલ સંકલ્પના. તો નેક્સ્ટ લેક્ચરની અંદર દીકરાઓ આપણે જે પોઈન્ટ અભ્યાસ કરશું એ છે મોલ સંકલ્પના. તે લેક્ચર સુધી રજા લઈશ દીકરાઓ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.